ગોંડલમાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું। કેસરિયા માહોલ વચ્ચે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। જંગી મહારેલી યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। નગરપાલિકા તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી કરી। જિલ્લા પંચાયતની બેઠક માટે પણ ફોર્મ ભરવામાં આવ્યા છે। તે સમયના દ્રશ્યો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રેલી કરવામાં આવી। છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે, એનો જડબાતો જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે, એનો જડબાતો જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલ છે મિર્ઝાપુર નથી, આ ગોંડલ છે સર ભગવતસિંહનું ગોંડલ છે। અહીંયા ગોંડલ શહેર ને તાલુકાની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। કોંગ્રેસના આમ આદમી પાર્ટીને ક્યાંય પણ પૂરેપૂરા ઉમેદવારો પણ નથી મળતા। એ એવું બતાવે છે કે ભાઈ 100% સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો ઐતિહાસિક ભવ્ય વિજય થવાનો છે।